ચોક્કસથી આ યાત્રા જ્યારે ખેડૂત સંગઠિત થતો હોય છે અને બિન રાજકીય રીતે જ્યારે ખેડૂતોનું આયોજન થાય ત્યારે જે પાર્ટી છોડીને આવ્યા છીએ એ આક્ષેપ કરશે કે ફલાણી પાર્ટી પ્રેરિત છે, ફલાણી પાર્ટી પ્રેરિત છે, તો એ મિત્રોને પણ કહીએ છીએ કે અમારા ખેડૂતો કોણ કોણ આ ખર્ચ ઉઠાવે છે એનું લિસ્ટ જોતું હશે તેનું લિસ્ટ પણ મળશે. આપના દ્વારા વિનંતી કરીએ છીએ કે આ યાત્રા સફળ બનાવવી એ તમામ સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતોની નૈતિક જવાબદારીના ભાગરૂપે આપ સૌ યાત્રામાં ઉપસ્થિત રહેજો. રાજુ કરપડા ઉપર 8 વર્ષ ખેડૂતો માટે લડ્યા પછી પણ 5 વર્ષ આમ આદમી પાર્ટી માટે કામ કર્યા પછી પણ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે ચોક્કસ પાર્ટીના અમુક લોકો કામ કરી રહ્યા છે. એની સામે રાજુ કરપડાની આબરૂ સાચવી રાખવી ખેડૂતોના હાથમાં છે. મને ભરોસો છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્રના ખેડૂતો યાત્રાને સફળ બનાવી અને આમ આદમી પાર્ટીના અમુક લોકો જે મને બદનામ કરવાની કોશિશ કરે છે એના ગાલ પર તમાચો મારવાનું કામ સૌરાષ્ટ્રના ખેડૂતો કરશે.